વચનામૃત પત્રાંક 330 મુંબઈ મા 1948। આ પત્ર કિશન દાસાદી જિજ્ઞાસુઓ ખંભાતના મુમુક્ષુઓ કિશન ચંદ આદિ ઉપર આ કૃપાલદેવે આ પત્ર લખ્યો છે। તેમાં જણાવે છે, દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે। દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે। બોધ બીજ એટલે શું? સમકિત સમ્યક દર્શન કેવળ જ્ઞાનનું બીજ તે સમકિત છે। ઘણા કાળ સુધી જ્ઞાની પુરુષનો બોધ પડ કરે એટલે આનો સંસર્ગ થાય, વાંચે, વિચારે ખૂબ, ત્યારે જ એને બોધ બીજની પ્રાપ્તિ થાય। એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ સમજવું એનું નામ છે બોધ બીજ। બોધ એટલે સમ્યક જ્ઞાન, જે જ્ઞાની પુરુષો જ આપી શકે અને એને કેવળ જ્ઞાનનું બીજ કહ્યું છે। વહ કેવલ કો બીજ જ્ઞાની કહે, નિજકો અનુભવ બતલાય દિયે। એટલે દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો યથાર્થ એટલે જેમ છે તેમ આત્મા સંબંધી બોધ, દેહથી ભિન્ન આત્મા છે, સમ્યક જ્ઞાન દર્શન યુક્ત છે, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર્ય આત્માનો સ્વભાવ છે અને એ જ એના ગુણધર્મ છે। અને પૂતગલનો ગુણધર્મ તો રૂપ રસ ગંધ સ્પર્શ છે। એટલે જળ અને ચૈતન્ય બે સાવ ભિન્ન દ્રવ્ય છે। એ ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે। એક બે વાર આપણે સાંભળી લઈએ એ નહીં બેસે। આપણને આટલો સમય વારંવાર થતાં કેમ એ વાત ઉતરતી નથી, સમજાતી નથી? કેમ કે અનાદિનું એનું મિથ્યાત્વ ગાઢ છે, દર્શનમાં એટલો બળવાન છે કે એ માગ આપતો જ નથી। એટલે ખૂબ નિબીડ હોય એટલે એને ઘણો ટાઈમ લાગે એ વાતને સમજતા। કેમ કે અનાદિકાલના પરિભ્રમણમાં કોઈ વાર પણ આ દેહને આત્માનું જુદાનું એને ભાન થયું જ નથી, અનુભવ થયો જ નથી। એટલે એકદમ વાત ન સમજાય, કેમ કે અનાદિકાલનો આ રોગ છે। આત્મા ભ્રાંતિ સમા રોગ નહીં, સદગુરુ વૈદિક સુજાન। એ આત્મા ભ્રાંતિ રૂપે અનાદિ રોગ છે। આત્માની ભ્રાંતિ, આપણે દેહમાં આત્મા માની બેઠા છીએ અને આત્માને દેહ રૂપ માની બેઠા। એટલે એ ભ્રાંતિ અનાદિકાલની હોવાથી એકદમ એકેય નિવૃત્ત થાય એમ નથી। એટલે કે ઘણા કાળના બોધે જેમ છે તેમ સમજાય છે। દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી જ્ઞાની પુરુષના વચનથી કે પ્રત્યક્ષના યોગથી ઘણા કાળના બોધે આ વાત એને સમજાય છે। આત્માની શ્રદ્ધા થાય છે, કેમ કે આ રૂપી તત્વ છે। રૂપી વસ્તુનો તો વળી કોઈ કાળે એને બતાવી શકાય, પણ આ અરૂપી દ્રવ્ય છે। પણ ન જણાય એવું બી નથી, શ્રદ્ધા બી થઈ શકે, પણ એના માટે ઘણા કાળના બોધનો પરિચયની જરૂર છે। દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે અને એ બોધ બીજ તે શું? તે પ્રાય નિશ્ચય સમ્યક્ત્વ હોય છે। નિશ્ચય સમકિત, વ્યવહાર સમકિત બી નહીં, આત્માનો સાક્ષાત અનુભવ। ત્યારે એને બરોબર શ્રદ્ધા થાય કે હું દેહથી ભિન્ન આત્મા જ છું। જીને 22 પ્રકારના પરિસર કહ્યા છે, તેમાં દર્શન પરિસર નામે એક પરિસર કયો છે। તેમાં જ એક બીજો અજ્ઞાન પરિસર નામનો પરિસર પણ કયો છે। એ બંને પરિસરનો વિચાર કરવા યોગી છે। એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે, અર્થાત
તે ભૂમિકા કાંસમાં ગુણસ્થાનક વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. કિશનદાસને શું છે કે મને સંકિત કેમ થતું નથી, આત્માનુભવ કેમ થતો નથી, એટલે વારંવાર એ મગજમાં આવ્યા કરે છે કે મને હજુ આત્મજ્ઞાન કેમ થતું નથી. તો કે કૃપાલ કે આમ ભગવાન તીર્થંકરોએ 22 પરિસર કહ્યા છે. મુનિને 22 પરિસર સહન કરવાના હોય. ક્ષુધા પરિસહ, તૃષા પરિસહ. બહુ ભૂખ લાગી હોય ને જો એકદમ શુદ્ધ આહાર ન મળે તો એ ગમે તેવું ભોજન કરે જ નહીં, ભૂખ્યા રહે, ઉપવાસ કરે. પાણી પણ શુદ્ધ ન મળે તો ન પીએ. આ બધા પરિસહ કહેવાય. એટલે ક્ષુધા પરિસહ, તૃષા પરિસહ કે ડાન્સ પરિસહ, ડાન્સ મચ્છર વગેરે કરડે તો પણ સહન કરવું. એટલા માટે જ મુનિપણું છે તે આત્મજ્ઞાન થયા પછી જ એ યથાર્થ બધા પરિસર સહન કરી શકે, નહીં તો બહુ મુશ્કેલ છે. એટલે પહેલા આત્મજ્ઞાન, પછી શ્રાવકના વ્રત આવે, 5મે 6ઠ્ઠે મુનિપણું આવે. પહેલાથી આત્મજ્ઞાન વગર જ મુનિ દીક્ષા લઈ લે અને પછી આ પરિસર સહન નહીં થાય તો આજ્ઞાથી વિરુદ્ધ કહેવાય. તમારી યોગ્યતા હોય તો એટલું જ લેવું જોઈએ. તમારી 22 પરિસર સહન કરવાની યોગ્યતા નથી તો નીચેની ભૂમિકામાં રહો, પણ ભગવાને જેમ કહ્યું તેમ જ કરવું જોઈએ. એમાં કંઈ થોડી ઘણી બાંધછોડ ન ચાલે કે ભાઈ કલિયુગ છે માટે આટલું પાલન નહીં થઈ શકે એવી ભગવાને છૂટ આપી નથી. તમારી જે ભૂમિકામાં તમે હો તે પ્રમાણે તમે વ્રત લો, શ્રાવકના વ્રત લો, બ્રહ્મચારી થઈને રહો, મુનિ વ્રત લ્યો તો તમે શુદ્ધ રીતે એના આચાર પાળો, નહીં તો ભગવાનની આજ્ઞાનો ભંગ કહેવાય. તો આ 22 પરિસર ભગવાને કહ્યા છે. તેમાં એક દર્શન પરિસર નામે પણ પરિસર છે કે મને આત્મજ્ઞાન નિશ્ચય સંકિત કેમ થતું નથી. ભગવાનના નિર્ઘંટનીઓ, સાધુ સાધ્વીઓ એ બધાને કે સ્પષ્ટ દેહથી ભિન્ન આત્માનું જ્ઞાન નહોતું. એમ કૃપાલદેવે 771માં પત્રમાં લખ્યું છે. પણ ભગવાન સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે. ભગવાન જેમ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવો હૃદયમાં તેમને દ્રઢ નિશ્ચય છે. એમ જ હોય. ભગવાન કહે તે સિવાય કોઈ દિવસે પણ જીવને જ્ઞાન થાય નહીં. એના ઉપદેશથી થાય એવી એમનામાં દ્રઢ શ્રદ્ધા હતી. 771માં પત્રમાં કૃપાલે લખે છે, ભગવત તીર્થંકરના નિર્ગ્રંથ નિર્ગ્રંથિનીઓ એટલે સાધુ સાધ્વીઓ, શ્રાવક તથા શ્રાવિકાઓ કંઈ સર્વને જીવાજીવનું જ્ઞાન હતું, તેથી તેને સંકિત કહ્યું છે એવો સિદ્ધાંતનો અભિપ્રાય નથી. તેમાંથી કંઈક જીવોને તીર્થંકર સાચા પુરુષ છે, સાચા મોક્ષ માર્ગના ઉપદેષ્ટા છે, જેમ તે કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે એવી પ્રતીતિથી, એવી રુચિથી, શ્રી તીર્થંકરના આશ્રયથી અને નિશ્ચયથી સંકિત કહ્યું છે. એમને પણ સંકિત કહ્યું. ભગવાન કહ્યું સંપૂર્ણ સત્ય છે. એમને અનુભવ થયો નથી આત્માનો, પણ શ્રદ્ધા એટલી બળવાન છે કે ભગવાને કહ્યું તેમ જ મોક્ષ માર્ગ હોય એવો એમની રુચિ, પ્રતીતિ, નિશ્ચયથી સંકિત કહ્યું. એવી પ્રતીતિ, એવી રુચિ અને એવા આશ્રયનો તથા આજ્ઞાનો નિશ્ચય છે તે પણ એક પ્રકારે જીવના જ્ઞાન સ્વરૂપ છે. કારણ પુરુષ સાચા છે અને તેથી પ્રતીતિ પણ સાચી આવી છે. ભગવાન તીર્થંકરો સાચા પુરુષ છે અને એમણે જે માર્ગ ઉપદેશ્યો છે તે સંપૂર્ણ સત્ય છે એવી દ્રઢ શ્રદ્ધા જેને આવી છે. પુરુષ સાચા છે. કોણ પુરુષ?
તીર્થંકર સાચા પુરુષ છે અને તેની પ્રતીતિ પણ સાચી આવી છે કે જેમ આ પરમ કૃપાળુ કહે છે તેમ જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય. કૃપાળુએ લખ્યું આ, અને જેમ ભગવાન એ પરમ કૃપા કરીને જે પરમ કૃપાળુએ માર્ગ બતાવ્યો તે જ મોક્ષ માર્ગ છે, તેમ જ મોક્ષ માર્ગ હોય તે પુરુષના લક્ષણાદિ પણ વિતરાગપણાની સિદ્ધિ કરે છે. જે વિતરાગ હોય તે પુરુષ યથાર્થ વક્તા હોય. જેટલા અંશે વિતરાગતા તેટલા અંશે તે પુરુષનું વચન માન્ય કરવાયું છે. ભગવાન તો સંપૂર્ણ વિતરાગ છે, એટલે જે વિતરાગ હોય તે પુરુષ જ યથાર્થ વક્તા હોય અને તે જ પુરુષની પ્રતીતિએ મોક્ષ માર્ગ સ્વીકારવા યોગ્ય હોય એવી સુવિચારણા તે પણ એક પ્રકારનું ગૌણતાએ જીવાજીવનું જ જ્ઞાન છે. એવી શ્રદ્ધા છે તો એ ભગવાન સાચા, માર્ગ સાચો, એટલે કાળે કરીને એને એ માર્ગથી સમ્યક દર્શન નિશ્ચય સંકિત થશે જ. તેમ અહીંયા કે આ દર્શન પરિસર તમને છે તો એ જો ક્ષમતાએ વેદવામાં આવે ધીરજથી તો કાળે કરીને તમે સમ્યક દર્શન થઈ શકે. પુરુષાર્થ જારી રાખો અને એકદમ મને થતું કેમ નથી એ તો સમય આવે એ થશે, આજનો આજ ન પણ થાય. જ્યારે તમારું મિથ્યાત્વ મંદ પડશે, સાતે પ્રકૃતિઓ ઉપશમ થશે તો થશે, નહીં તો ન પણ થાય. ઘણા કર્મ બાકી હોય તો સમય પણ લાગે, ઓછા હોય તો વહેલું કામ થાય, નહીં તો મોડું પણ થાય. અને બીજો અજ્ઞાન પરિશ્રમ નામનો પરિચય કયો છે. દર્શન પરિશ્રમમાં તો મને જ્ઞાન કેમ થતું નથી, સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન. અને અજ્ઞાન પરિશ્રમમાં મને આ યાદ કેમ રહેતું નથી. નાનાવણીય કર્મનું આવરણ વિશેષ હોય તો યાદ ન પણ રહે, સમજણ પણ ઓછી હોય તો એ પણ એને ખેદ રહ્યા કરે કે મને કેમ સમજાતું નથી, મને કેમ ચડતું નથી. તે બીજો અજ્ઞાન પરિસર નામનો પણ પરિચય કયો છે. એ બંને પરિસરનો વિચાર કરવા યોગ્ય છે. એ વિચાર કરવાની તમારી ભૂમિકા છે. અર્થાત તે ભૂમિકા એટલે કે ગુણસ્થાનક વિચારવાથી કોઈ પ્રકારે તમને યથાર્થ ધીરજ આવવાનો સંભવ છે. વિચાર કરો કયા કારણ નડે તો તમને ખ્યાલમાં આવશે કે મહારાજ બાંધેલા કર્મ મને નડે છે તો મારે ધીરજ રાખવી, પુરુષાર્થ જારી રાખવો. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક બની પ્રાપ્તિ થાય તો તે સંકલ્પેલું પ્રાય નાનીનું સ્વરૂપ સમજાય. તે સંકલ્પેલું પ્રાય ખોટું છે એમ જણાય છે. તમે કે મનમાં આમ નિર્ણય કરી લો તમારા મનથી કે ભાઈ આવી દશા આપણને આવે ને તો આપણને સમ્યક દર્શન થઈ ગયું, અથવા કોઈ તેજો આદિ પ્રકાશ દેખાય, અથવા કોઈ પણ જાતની વૈરાગ ઉપશમ થોડો બળવાન હોય, કંઈ અરુચિ થઈ ગઈ કોઈ પદાર્થ પર તો મને તો જ્ઞાન થઈ ગયું, એવું તમારી મતિ કલ્પનાએ તમે માની લો તે મોટે ભાગે ખોટું હોય. કોઈ પણ પ્રકારે પોતે કંઈ મનમાં સંકલ્પ્યું હોય, કંઈ કલ્પના કરી હોય કે આવી દશામાં આવીએ અથવા આવા પ્રકારનું ધ્યાન કરીએ તો સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય, પોતાના મનથી કલ્પે તો તે સંકલ્પેલું પ્રાય ખોટું છે એમ જણાય છે. સૌભાગભાઈને 8 થયા, દેહ અને આત્મા બે ફાટ જુદા જણાતા. છતાં કૃપાલજીને શું પૂછ્યું, લખ્યું કે મને આવું 8 દિનથી 2 ફાટ જુદા જણાય છે, પણ આપ કહો તો માનું. કે એમાં મારી કંઈ ભૂલ હોઈ શકે, આનાથી આ જીવ કંઈ ને કંઈ માની બેઠો છે, તો કે આપ કહો તો માનું. એમ અહીંયા કે છે તમે કોઈ પણ સંકલ્પ કરો કે આવી દશામાં આવીએ તો જ્ઞાની કહેવાય, જ્ઞાન કહેવાય, અથવા આવું ધ્યાન કરીએ તો મને આત્માનો અનુભવ થઈ જાય,
એ બધી ખોટી કલ્પનાઓ છે. જ્ઞાન તો કેવું થયું, એ જ્ઞાનીના લક્ષ્યમાં હોય છે. એટલે કૃપાલદેવે 466 પત્રમાં લખ્યું છે, 382 પેજ ઉપર પત્ર 466 છઠ્ઠી કલમ છે કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી, કે યોગથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. તમારે આ કલ્પનાઓ નહીં કરવાની કે બસ હવે મારી દશા અથવા એટલો બસ આ ભાવ આવે તો હું જ્ઞાની, મને જ્ઞાન થઈ ગયું, અથવા આવી રીતે હું ધ્યાન કરું આત્માને, અથવા કોઈ જાતની એને શાંતિ ભેદાય મનમાં, તો માની બેસે કે મને તો મારી દશા તો ઓર છે. તો જ્ઞાની કે બધી કલ્પનાઓ છે. તમારું જ્ઞાની માન્ય કરે ને તમને છે તો માની શકાય, નહીં તો નહીં. એટલે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય. ઘણા એના મેડિટેશન અમે તો કરીએ છીએ. શા માટે? આત્માને ઓળખવા, સમ્યક દર્શન કરવા. એ બધી જીવની કલ્પના છે. આપણું કલ્યાણ સામો છે તે જ્ઞાની પુરુષના લક્ષ્યમાં છે. જેમ કે આપણને કોઈ રોગ થયો હોય, તાવ આવ્યો હોય, માથું દુખતું હોય, આ તો સામાન્ય બીમારી પણ મોટી હોય, અને ભાઈ આમાં શું ડાક્ટરની સલાહ લેવી? આપણે તાવની દવાઓ ઘણી છે, અથવા ઘણી દવા મળે છે, સીધો આપણે લઈ આવીએ, નકામો ફીજ આપવાની, એના કરતો દવા આવી જાય બધી. એમ ગમે તે લાવીને ખાઈ લે તો પુણ્ય ઉદય હોય તો કોઈક વાર મટી જાય મારો સામાન્ય ઔષધિ. પણ સ્પેશિયલ તાવ એ ઘણી જાતના હોય. હવે કયો રોગ છે, એ ફ્લૂ છે કે ડોંગિયું છે કે જીર્ણ જ્વર છે કે કયો તાવ છે, એ તો વૈદ જાણે છે, ડૉક્ટર જાણે. આપણી કલ્પના આપણે દવા લઈ લઈએ એમ કરતા નથી. આપણે એવો મોટો હોય તો વૈદ ડૉક્ટરને બતાવીએ, એ નિદાન કરે, પછી આપણે દવા લઈએ છીએ. તેમ અહીંયા પણ આપણા આત્માનો કેવો રોગ છે, એને કેટલા પ્રમાણમાં છે, એ ભ્રાંતિ અનાદિની છે કે કેટલી યોગ્યતા છે આપણામાં જ્ઞાનની, સમજણની, એ બધું જ્ઞાની જાણે છે. જ્ઞાની જેમ કહે તેમ કરીએ તો જ આ અનાદિ, આ તો રોગ પણ અનાદિકાળનો છે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, અનાદિકાળનો રોગ છે. કોઈ કાળે એને જ્ઞાન થયું નથી તો એકદમ પોતાની કલ્પના કે ધ્યાન કરું ને યોગ કરું, અષ્ટાંગ યોગ કરું કે સમાધિ લઉં, ચડાવું. કૃપાલ કે જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય, કે સમાધિથી, કે યોગથી, કે આવા પ્રકારથી, પણ તેથી જીવનું કંઈ કલ્યાણ થાય નહીં. ઉડતું અભિમાન થાય. કંઈક આવી સાધનાના બળે કંઈક માનો રિદ્ધિ સિદ્ધિ કંઈક પ્રગટ થઈ ગઈ, માનો બાબુ કરતો હોય તો માની લે કે મને તો થઈ ગયું, પછી અટકી પડે, ત્યાં આગળ વધી ન શકે. પણ જીવનું કલ્યાણ થવું તો જ્ઞાની પુરુષના લક્ષ્યમાં હોય છે, અને તે પરમ સત્સંગે કરી સમજી શકાય છે. પરમ સત્સંગ, જ્ઞાની પુરુષનો યોગ, જ્ઞાની પુરુષનો પ્રત્યક્ષ સમાગમ, તેને પરમ સત્સંગ કહેવાય. સમજી શકાય છે. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. મારું કલ્યાણ જ્ઞાની જાણે છે, અને એ જે આજ્ઞા કરી એમ કરી જઈએ તો જ પ્રાપ્તિ થાય. એ તો આવું સ્વચ્છંદે આજીવ અનંતકાલથી રજડે છે 4 ગતિઓમાં. એના પણ 2 જ કારણ છે, અને તેમાં એક કારણ તો આ સ્વચ્છંદ છે. સ્વચ્છંદ, મારી ઈચ્છા પ્રમાણે હું અનેક ઉપાય શોધું છું. મને ખબર જ નથી કૃપાલ કે આ જે દિશા મૂળ થયો છે. પ્રભુશ્રીને લખે કૃપાલે 534માં પત્રમાં પ્રભુશ્રીને થયું કે તમે જ્ઞાની, અમે જ્ઞાની, તમે આત્મા, અમે આત્મા,
શું ફરક પડ્યો? ત્યારે 3 પત્રોનો તો કૃપાલે જવાબ જ નહીં આપ્યો કે શું હવે એમને કહીએ. વેદાંતનો યોગ વાંચીને એમને એમ થયું કે આત્મા તો પરમાત્મા છે, તમે પરમાત્મા ને અમે પરમાત્મા. એટલે કૃપાલ દેવે કોઈ જવાબ નહીં. 3 કાગળ મળ્યા તોય નહીં લખ્યો જવાબ. પછી પ્રભુશ્રી કે અમારી કોઈ ભૂલ હોય તો કંઈ કહો, આપ નહીં લખો તમને શું ખબર પડશે. ત્યારે 534માં પત્ર લખ્યો કે કઈ દિશામાં માર્ગ છે મોક્ષનો એ એને ખબર નથી હજુ. અને માની લે કે તમે પરમાત્મા ને અમે પરમાત્મા, આ જીવ દિશા મૂળ થયો છે. હજુ કઈ દિશાએ જવું તો મને ખરેખર મોક્ષ માર્ગની પ્રાપ્તિ થાય ખબર જ નથી. અને આમ જ માની લે કે મને તો પ્રાપ્તિ થઈ ગઈ. એના કરતો કે જિજ્ઞાસુ રહેવું વધારે સારું છે. અને 20 દોહાનું અનુપ્રેક્ષણ કરજો તો વિશેષ ગુણાવૃત્તિનો હેતુ છે. તમે કહો અમે પરમાત્મા તમે પરમાત્મા, એ તો નિશ્ચયને એ વાત સાચી છે. નિશ્ચયને દરેક આત્મા પરમાત્મા સ્વરૂપ જ છે, તો જ એ પરમાત્મા સ્વરૂપ પ્રગટ થાય. પણ વર્તમાનમાં તો હું તો દોષ અનંતનું ભાજન છું કરુણા. વર્તમાન સ્થિતિ તો મારી એવી છે, અનંત દોષ ભરેલા છે. તો એ દોષો જ્યાં સુધી ઘટે નહીં કે મટે નહીં ત્યાં સુધી પરમાત્મા સ્વરૂપ ક્યાંથી પ્રગટે. આવું લખ્યું. પછી યમની 8 ત્રોટક છંદ એ પણ સાથે અનુપ્રેક્ષા કરવા યોગ્ય છે. શા માટે? કે આ જીવે આવું તો અનંત કર્યું છે. અનંતવાર તો દીક્ષા લીધી, ચારિત્ર પાડ્યા. મિથ્યારૂપી પાડો એમ કે છે કે આવા આ ચારિત્ર રૂપી પૂળા તો હું કેટલાય ખાઈ ગયો, તું શું મને ડરાવે છે? દીક્ષા લઈને જાણે મારે તો ચારિત્ર આવી ગયું. તો કે આવા પૂળા પાડો પૂળા ખાય ને, મિથ્યાત્વને પાડા સાથે ઉપમા આપીને કહ્યું મિથ્યારૂપી પાડો એમ કે છે કે આવા ચારિત્રના પૂળા તો કેટલાય ખાઈ ગયો. એટલે કે પૂર્વે અનંતવાર ચારિત્ર લીધું, બધું ફોક ગયું. કેમ? સ્વચ્છંદે. અથવા બીજો રખડવાનું કારણ કુગુરુ આશ્રય. એક સ્વચ્છંદે અને બીજો ગુરુ શોધવા ગયા તો કુગુરુ મળ્યા. એને જે બતાવ્યું એમ કર્યું એટલે પાછું ભાવ વધ્યું, ભાવ ભ્રમણ. કેમ કે કુગુરને પોતાની ખબર નથી કે મોક્ષ માર્ગ કઈ દિશામાં છે, કેમ પ્રાપ્તિ થાય. કેમ કે એને પોતાને પ્રાપ્તિ થઈ નથી તો એ બીજાને કેવી રીતે માર્ગ બતાવી શકે. આપણને પણ કોઈ માર્ગ પૂછવામાં આવે કે ભાઈ મુંબઈ કઈ રીતે જવું, તો ભાઈ આપણને ખબર નથી કઈ બાજુથી જવાય. અને આપણી હોશિયારીથી આપણે કહી દઈએ કે આમાં શું, આ બાજુ જજો ને આ રસ્તો છે જ, બોરસદ થઈને બધું જવાશે. પણ હવે કંઈ ખબર ન હોય એને ધક્કે ચડાવી દઈએ તો એ તો બિચારો પોતે રજડે અને એના પાછળ આપણે રજડીએ. કોઈને પ્રભુશ્રી કહે પ્રભુ આ સાચો માર્ગ છે, કૃપા લઈને શરણું બતાવીએ છે, આ સત્ય માર્ગ છે. કેમ કે એમને આનાથી જ્ઞાન પ્રાપ્તિ થઈ છે. બાકી તમને ખોટે માર્ગે ચડાવીએ, તમે રજડો અને અમે રજડીએ. કેમ કે તમારું ભાવભ્રમણ વધ્યું, એમાં નિમિત્તરૂપ અમે બન્યા એટલે અમારું ભાવભ્રમણ વધે. તો પ્રભુ એવું ભવ દુઃખ અમને વાલું નથી કે તમે ભટકો ને અમે ભટકીએ, એવું અમને ગમે નહીં. સત્ય છે તે કહીએ છીએ. એમ ધીરજ રાખીને પુરુષાર્થ કરવો. બાકી કલ્પનાઓથી બધા ઉપાયો કરવાથી કાંઈ વળે નહીં. અને કર્યું છે આપણે. શાસ્ત્રો કહે છે અનંતવાર દિન દીક્ષા કેવી વાત છે. 1 વાર માણસ ભૂલે, 2 વાર ભૂલે, 100 વાર ભૂલે, 1000 વાર ભૂલે, લાખ વાર, કરોડ વાર, અસંખ્યાત વાર, અનંત વાર ભૂલ્યો તો પછી આ ભૂમિ આપણી ભૂલ જ થવાની છે. આ ભૂમિ એટલી બધી ક્યાંથી હોશિયારી આવી ગઈ, પોતે બરોબર સમજી ગયો આ મોક્ષ માર્ગ છે ને એમ જ કલ્યાણ થાય. એટલે પ્રથમ કે કોઈ જ્ઞાની પુરુષને શોધો. એ પણ ઓળખાણ થવી આપણી તો બહુ દુર્લભ છે. આ તો પ્રભુશ્રી જેવા
એમના જીવનથી, એમના વચનોથી ખ્યાલ આવે કે આપણને સાચા પુરુષ બતાવી દીધા, બાકી અતિ દુર્લભ છે. અને આ કલિયુગમાં તો જ્ઞાની પુરુષની પ્રાપ્તિ દુર્લભ થઈ પડી. ક્યાં શોધવા જઈશું? જ્યાં જુઓ ત્યાં જ્ઞાનીના રાપડા ફાટ્યા એવું છે. બીજે તો છે જ સંપ્રદાયમાં, પણ આ કૃપાલયના માર્ગમાં હવે તો ઘણા જ્ઞાનીઓ છે. જ્યારે કૃપાલય કે છે, પ્રભુશ્રીને કહ્યું 500 ગાઉ શોધવા જશો તો એ જ્ઞાની નહીં મળે, અમારી હાજરીમાં પ્રમાદ કરો છો, પછી આ સ્થિતિ છે. તો આજે ગયાની 100 વર્ષ થઈ ગયા, તો પછી આટલા ક્યાંથી આવી ગયા? કૃપાલય કે શોધવા જશો તો નહીં મળે, એવી કાળ સ્થિતિ થઈ ગઈ છે. આ કાળ એવો ભયંકર આવ્યો જ્યાં મોહ ને મોહનું જ વાતાવરણ છે. ભલભલા ત્યાગીઓ પણ આ ધનાદિ માનાદિથી લોભાય છે. ભલે ત્યાગ થઈને સંસાર ત્યાગી દો, પણ એવો નહીં આ લક્ષ્મી અને આ માન મોટાઈ ખેંચે છે. આનંદગંજીએ આ વાત સ્પષ્ટ કરી છે. આનંદગંજી કે છે કે જેટલે એમની મન વચન કાયના યોગોની બળવાનપણું છે, મન વચન કાયનું, કોને? સાધુઓને, આચાર્યોને, કોઈને, ઉપદેશકોને, તેટલી જ બળવાન મનાવા પૂજાવાની વાસના છે. તરતમ યોગે, યોગ એટલે મન વચન કાર્ય, એનું જેટલું તારતમ્ય વિશેષ છે. તરતમ યોગે રે તરતમ વાસના રે વાસિત બોધ આધાર પંથોડો નિહાળું રે બીજા જીન ટણો રે. પંથડો નિહાળું રે, હે અજીતનાથ ભગવાન, આપનો માર્ગ શોધું છું. કેમ કે જ્યાં હું જોઉં છું ત્યાં અવાજ બધા મળે છે. ખૂબ ભલે વાચા બોલતા આવડતું હોય, વ્યાખ્યાન જબરદસ્ત આપતા હોય, હજારો માણસ ભેગું થતું હોય, મન વચન કાયાના યોગ એમના બળવાન હોય, પણ તેટલી જ પાછી મનાવા પૂજાવાની વાસના હોય. કેમ એમ? કેમ કે અંદર આત્મજ્ઞાન નથી. આ તો ક્ષયોપસમ છે. કોઈ પણ બહુ શાસ્ત્રોમાં છે તો એને પણ બોલતા આવડી જાય, એમાં કંઈ મોટી વાત નથી. મોટી તો એ પ્રમાણે વર્તન કરવું જોઈએ, એ દુર્લભ છે. બ્રાહ્મણ હોય, આવા દ્રષ્ટાંતો પણ આવે જે આપણા જૈન શાસ્ત્રો વાંચીને સાધુ સાધ્વીઓને ભણાવે, પણ ઘરે જઈને તો એ શિવલિંગની જ પૂજા કરે. મારા તો એ શ્રદ્ધા વગરનું છે બધું. એટલે આ તો કોઈ પણ આવું વાંચે તો બતાવી શકે, કર્મગ્રંથ હોય, પોતે ભણ્યા હોય તો બધી કરી જાય, પણ શ્રદ્ધા બળવાન છે. શ્રદ્ધા જેની હોય તેનું જ કલ્યાણ થાય. પછી ભલે ને એને બોલતાય નહીં આવડતું. યથાર્થ બોધ એટલે શું તેનો વિચાર કરી, અનેક વાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. યથાર્થ બોધ એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ શું છે તેનો વિચાર કરવો જોઈએ, અનેક વાર વિચાર કરવો જોઈએ. જગતમાં મુખ્યત્વે તો બે પદાર્થ છે, જડ ને ચેતન. આખું જગત જડ ચેતનાત્મક આખું વિશ્વ છે. આપણને જે કંઈ પણ નજરે દેખાય છે એ બધું જડ પૂતગલ, કેમ કે રૂપી દ્રવ્ય એક પૂતગલ છે. આત્મા અરૂપી છે. અરૂપી એટલે આ ચામડાની આંખથી ન દેખાય. ચર્મ ચક્ષુ છે આપણી, એનાથી ગોચર નથી, જ્ઞાન ગોચર છે આત્મા. આપણને દેખાય નહીં આંખે, એટલે કે આ પદાર્થ છે નહીં. પણ જ્ઞાનીઓ જ્ઞાન વડે જોઈને કે છે, ચેતન તત્વ છે, પણ એ એકદમ આંખે ન દેખાય, એટલે એ માનવું બહુ મુશ્કેલ છે. કારણોથી પકડાય, ન પકડાય, પણ એ બધું ઊંડો તત્વ વિચારણા કરે તો બધું જ થાય. જ્ઞાનીઓ કર્યું છે ને આપણને સમજાવે છે, પણ મિથ્યાત્વ તો ગહાડ હોય એટલે એને સહેજે વાત બેસે નહીં. એટલે યથાર્થ બોધ એટલે જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ. ચેતન એટલે જ્ઞાન દર્શનમય આત્મા.
જે સદૈવ જાણ જાણ કરે, જો કરે તે આત્મા, એનું જ્ઞાન દર્શન ગુણ ત્રિકાળમાં નહીં જાય. એટલે નિગોદમાં આપણો આત્મા ચાલ્યો ગયો છે ને એક વાર રહ્યો છે. હવે ત્યાં તો જ્ઞાન કેટલું હોય? એક અક્ષરનો અનંતમો ભાગ, માનો ક કે અ હોય, એનો અનંતમો ભાગ કેટલું સૂક્ષ્મ હોય એટલું જ જ્ઞાન એને હોય. નિગોદમાં તો એ એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર તો જન્મ મરણ જ કરે છે. જન્મ મરણ. હવે ત્યાં જ્ઞાનને ક્યાં અવકાશ છે? તો આત્મા કઈ જડ નહીં થાય. એનું આવરણ એટલું બધું ઉપર છે, છતાં અક્ષરમાં અનંતમો ભાગ તો તેને જ્ઞાન હોય જ. એમ યથાર્થ બોધ જેમ છે તેમ આત્માનું સ્વરૂપ, કે જડ એવા પૂતગલનું સ્વરૂપ, પૂતગલ એવો દેહ, કે કોઈ પણ વસ્તુ કોઈ કાળે જાણી શકે નહીં, કોઈ કાળે જોઈ શકે નહીં, ત્રિકાળમય. એવું જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ, તેનો કે છે વિચાર કરી, અનેક વાર વિચાર કરી પોતાની કલ્પના નિવૃત્ત કરવાનું જ્ઞાનીઓએ કહ્યું છે. આપણે આ શરીરને કલ્પી લીધે જ હું છું, તો કે આ સપ્ત દુર્ગંધમય ધાતુનો દેહ એ તું નહીં, એ તો મળમૂત્રની ખાણ છે. એક્સરેથી આપણને ખ્યાલ આવે અંદર શું છે, આડપિંજર છે, અને મળમૂત્રાદિ નવે દ્વાર વહે છે, તેથી પણ જણાય કે અંદર બધો મેલ જ ભર્યો છે. એમ જેમ છે તેમ પદાર્થનું સ્વરૂપ જણાય તો જ એને જ્ઞાન પ્રાપ્તિ થાય. સમ્યક જ્ઞાન એટલે શું છે? તત્વાર શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર સૂત્રમાં ઉમા સ્વાતિ ભગવંતે જે જ્ઞાની પુરુષ થઈ ગયા, એમણે શું કહ્યું કે તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. સંકિત કોનું નામ? જેમ છે તેમ તત્વોનું શ્રદ્ધાંત માન્યતામાં આવ્યું. જ્ઞાન ગુણ તો દરેક આત્માને હોય જ, જ્ઞાન વગરનો કોઈ નથી. પણ આપણું બધું જ્ઞાન મિથ્યા જ્ઞાન છે. આપણે શ્રદ્ધાની મિથ્યા શ્રદ્ધા છે. મિથ્યા જ્ઞાન કેવી રીતે? તો કે હું જાણું છું. શું જાણે છે? તો કે આ શરીર એ મારું છે, આ હું જાણું છું. આ કુટુંબાદી મારા છે, હું આ શરીર જ છું, આ જાણું છું. કે તારું આ જાણ પણ ખોટું. તું દેહ નથી, તું તો દેહથી ભિન્ન આત્મા છું. તે સમ્યક જ્ઞાન કહેવાય, યથાર્થ જાણપણ. એમ જાણપણું છે પણ બધું ખોટું છે. એટલે આવું સત્ય જ્ઞાન માટે કે જ્યાં ત્યાંથી યથાર્થ બોધ પ્રાપ્ત થાય તેને ખૂબ ખૂબ વિચારવો અને પોતાની કલ્પનાઓ મૂકી દેવી. અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે. અનેકવાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગી છે. અધ્યાત્મ સાર કેશવ વિજયજી મહારાજનો લખેલો છે. અધ્યાત્મ આત્મા સંબંધી તેમાં વાતો છે. અધ્યાત્મ સારનું વાંચન કે શ્રવણ તમારે ચાલે છે. મુમુક્ષોને લખ્યું, ખંભાતના મુમુક્ષોને, તો કે સારું છે, પણ અનેક વાર ગ્રંથ વંચાવવાની ચિંતા નહીં. કે ભાઈ ગ્રંથ આ અનેક વાર વંચાવવો જોઈએ એવી કોઈ ચિંતા નહીં રાખતા, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગી છે. આપણે ગ્રંથ વાંચીને પૂરો કરી દઈએ અને એના પ્રત્યે વિચાર કંઈ નહીં કરીએ. એ તો કે ભલે થોડું વંચાય, વાંધો નહીં, ભલે એક પેરેગ્રાફ જ વંચાય, એનું એ ભલે 2-4 વાર વાંચીને એમાં શું કહેવું છે એ વાતને સમજો. બાળક એનું અનુપ્રેક્ષા કરો, ભાવના કરો. એવું અનુપ્રેક્ષણ થવું જોઈએ કે આખો દિવસ ગમે ત્યારે એવું યાદ આવે કે આજે કેવી વાત આવી, સરસ વાત, બહુ જોરદાર. એને એકદમ સ્પર્શી જવી જોઈએ. એવું તલસ્પર્શી જ્ઞાન હોવું જોઈએ.
અભ્યાસ હોવો જોઈએ. ખાલી વાંચતા જઈએ ગ્રંથને નોવેલની જેમ પૂરો કરી દઈએ એથી નહીં સમજાય. આ તત્વ છે બધું, એને અનુભવમાં નથી આ વસ્તુ. એટલે અધ્યાત્મ સારનું વાંચન શ્રવણ ચાલે છે તે સારું છે. અનેક વાર વંચાવવાની ચિંતા નહીં, પણ કોઈ પ્રકારે તેનું અનુપ્રેક્ષણ એટલે ભાવના દીર્ઘકાળ સુધી રહ્યા કરે એમ કરવું યોગ્ય છે. તમે એવું સવારમાં કે ભલે નિવૃત્તિ લઈને વાંચો વિચારો તે એવું એકદમ એકાગ્રતાથી વાંચો કે તમને આખો દિવસ એની અસર રહે. પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું થવું તેને દર્શન પરિસર કયો છે. 22 વર્ષમાં ઉપર જે સામાન્ય વ્યાખ્યા કરી એ કૃપાલ કે છે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે. પરમાર્થ એટલે આત્માર્થ, મને આત્માનો અનુભવ થાય એના વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું. મને કેમ હજુ આત્મજ્ઞાન થતું નથી, આટલા વર્ષથી સાધના કરું છું કે ભલે વાંચું છું વિચારું છું, મને પ્રાપ્તિ કેમ થતી નથી, એવું કંઈ પણ અંદરમાં આકુળ વ્યાકુળપણું રાખવું કે થવું તેને દર્શન પરિસર કયો છે. એટલે કે મને પ્રાપ્તિ કેમ થતી નથી, મારે ક્યાં ખૂટે છે, ક્યાં ભૂલ રહી જાય છે, એની શોધમાં લાગેલો હોય તો એને કહે છે દર્શન પરિસર કયો છે. એ પરિસર ઉત્પન્ન થાય તે તો સુખકારક છે. મને જ્ઞાન કેમ થતું નથી, ક્યાં ભૂલ છે, એમ જે કૃપાલ કે એવો જો ભાવ ઉપજે એને દર્શન પરિસર કયો. અને એ પરિસર સુખકારક છે, કેમ કે પોતાની ભૂલ પકડવાય છે. પણ જો ધીરજથી એ વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. કે ભાઈ હવે કંઈ થતું નથી ને કેટલા વખતથી કરીએ, એ ખોટું હશે તો, મારું સાચો નહીં હશે તો, એમ કરીને મૂકી દે, કંઈ નહીં વળે. આ ધીરજ આવી જાય. ઋષિને પણ આવી ગઈ. મંત્ર આપ્યો, ખૂબ આરાધના કરે, રાત દિવસ ધૂન લગાડીને કંઈ દેખાતું નથી. એટલે કૃપાલને કહે કે હજુ કંઈ દેખાતું તો છે નહીં આત્મા, આટલું બધું કર્યું. તો કૃપાલ કે મુનિ શું જોવાનું છે, આત્મા આરૂપી છે, દેખાય નહીં, અનુભવાય. જારી રાખો, ચાલુ રાખો. બસ તો જારી રાખ્યું તો મિથ્યાત્વ ગયું અને સંકિત થયું. પણ ઘણો એવો પ્રયત્ન કરવા છતાં કંઈ પ્રાપ્તિ નહીં થાય તો પછી આ બધું શું કરવાનો અર્થ શું? આમ કરીને અધીરજ રાખીને મૂકી દે તો કોઈ કાળે પ્રાપ્તિ નહીં થાય. એટલે પરમાર્થ પ્રાપ્ત થવા વિશે કોઈ પણ પ્રકારનું આકુળ વ્યાકુળપણું રાખવું થવું તેને દર્શન પરિસર કયો છે. એ પરિસર ઉત્પન્ન થાય તે તો સુખકારક છે, પણ જો ધીરજથી તે વેદાય તો તેમાંથી દર્શનની ઉત્પત્તિ થવાનો સંભવ થાય છે. ધીરજ રાખો, પુરુષાર્થ જારી રાખો તો એમાંથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થવાનો સંભવ છે. પુરુષાર્થ સાચો છે, આ મારે બતાવનાર સાચા છે, આજ્ઞા જ્ઞાની સાચા છે, તો એ કાળે કરીને એનું ફળ આવશે જ. તમે દર્શન પરિસરમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને લાગતું હોય તો તે ધીરજથી વેદવા યોગી છે એમ ઉપદેશ છે. દર્શન પરિસરમાં તમે પ્રાય છો એમ અમે જાણીએ છીએ. કૃપાલય છાપ આપી કે ભાઈ તમને જરૂર આત્મજ્ઞાન મેળવવાની તીવ્ર ઈચ્છા છે તો તમે દર્શન પરિસરમાં કોઈ પણ પ્રકારે વર્તો છો એમ જો તમને પણ લાગતું હોય કે મારે ખરેખર જ્ઞાન પ્રાપ્તિ જોઈએ, જ્ઞાન કરવું જ છે, તો તે ધીરજથી વેદવા યોગી છે. તમે આ ધીરજ લાવી અને મૂકી દેશો તો કંઈ નહીં થાય, કરેલો પ્રયત્ન ફોગટ જશે. તો તે ધીરજથી વેદવા યોગી છે એમ ઉપદેશ છે. અમારો તો આ ઉપદેશ છે. દર્શન પરિસરમાં તમે પ્રાય છો
એમ અમે જાણીએ છીએ. કૃપાલદેવની છાપ તો યથાર્થ થઈ, આપણે માનીએ તો ખોટું પણ હોય. એટલે તમે દર્શન પરિષદ અમને ખરેખર છે એમ અમે જાણીએ છીએ. કોઈ પણ પ્રકારની, પહેલા શું કહ્યું, તમે આવી કલ્પનાઓ કંઈ કરશો નહીં કે આમ કરું તો જ્ઞાન થાય ને તેમ કરું તો એ બધું મૂકી દેજો. પણ તમે શું કરજો તે હવે કહે છે. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, નાની વિશે પરમ ભક્તિ ભાવે સત શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. હાલ તમારે સમ્યક દર્શન પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવવા માટે તમારે શું કરવું? આકુલતા મૂકી દેવી. મને થતું નથી એમ કરી કંઈ થાય નહીં. જેમ કે કોઈને પૈસાની જરૂર હોય તો કે મને પૈસા કેમ મળતા નથી, એમ કરે કંઈ મળે નહીં. તમે કરો, એના ઉપાયો કરો, વ્યવસાય કરો કે નોકરી કરો તો એ પ્રાપ્તિ થાય. પણ મને મળતા કેમ નથી કે અહીંયા વાતો કરીએ કંઈ નહીં વળે. પછી કે વાતે વડા ના થાય. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવના, પહેલા ખરો આ વૈરાગ્ય આવવો જોઈએ. સંસાર એને ગમવો નહીં જોઈએ. ત્યારે ખરેખર આ સંસાર દુઃખરૂપ છે. જન્મ, જરા, મરણ કે રોગ, આ ભોગાદિ બધા દુઃખના જ કારણો છે. એ એને સમજાવવું જોઈએ. એ 12 ભાવનાઓથી જ થાય. 12 ભાવનાઓ ભાવે તો આ સંસારનું એને અસાર પણ લાગે, કંઈ સાર નથી. દરેક ભાવનામાં આ બતાવ્યું છે, કોઈ કોઈને શરણરૂપ નથી અને આ સંસાર અનિત્ય છે, અસાર છે અને ભોગો પણ રોગનું જ કારણ છે. એવા અનેક કારણોથી આ વૈરાગ્ય ભાવ પહેલા આવવો જોઈએ. વૈરાગ્ય લાવીને પછી વિતરાગ ભાવે વર્તવું, એટલે રાગ દ્વેષના વિશેષ નિમિત્તોથી દૂર રહેવું અને જ્ઞાની પ્રત્યે પરમ ભક્તિ લાવવી. પરમ ભક્તિ ભાવે જ્ઞાની પુરુષના ગુણો જે અદ્ભુત છે, વૈરાગ્યમય છે, વિતરાગતામય છે, એ પ્રત્યેની પરમ ભક્તિ હોવી જોઈએ. ભક્તિ એટલે પ્રેમ. મારે પણ જ્ઞાનીના ગુણો જોઈએ છે એવો અંતરનો સાચો ભાવ જોઈએ. એ લાવવા પ્રયત્ન કરો અને એના માટે વૈરાગ્ય લાવવા, વિતરાગ ભાવ લાવવા કે જ્ઞાની પ્રત્યે પરમ ભક્તિ પ્રગટવા માટે તમે સત શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. સત્શાસ્ત્ર વાંચો, વિચારો તો તમને વૈરાગ્ય આવશે, વિતરાગતા આવશે, રાગદ્વેષ ઘટશે અને કષાયો પણ ઘટશે. અને સાથે સત્સંગનો પરિચય રાખજો. અંબાલાલભાઈ આદિ બધા છે, મુખ્ય છોટાલાલભાઈ, કિલાભાઈ, એ તમે બધા ભેગા મળીને વાંચો, વિચારો, એ સત્સંગ જ છે. એટલે એમાં પણ ભાગ લ્યો. અને તમે એકલા હોય ત્યારે સત્શાસ્ત્રાદિમાં ઉપયોગ રોકો તો તમને માર્ગ મળશે અને સાચો વૈરાગ્ય પ્રગટ થશે. શું કરવું એનું ભાનમાં આવશે. અથવા જ્ઞાન કેમ થતું નથી તો એ લાગશે કે એટલી બધી યોગ્યતા જોઈએ, એ મારામાં ક્યાં છે. સમ, સંવેગ, નિર્વેદ, આસ્થા, અનુકંપા, આ બધા સમ્યક દર્શનના લક્ષણો છે. એ તો આપણામાં છે નહીં. મને જ્ઞાન થઈ જાય કેવી રીતે થાય? કષાયનું શમન થાય. આપણે આત્મસ્થિતિમાં આ જ ગાથા કહીએ, કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, બીજી કોઈ અભિલાષા નહીં. ભવે ખેદ, સંસાર પ્રત્યે વૈરાગ્ય ભાવ, પ્રાણી દયા. પહેલા તો સર્વ પ્રાણીઓ પ્રત્યે દયા ભાવ, જીવ રક્ષા, સર્વ જીવની, સ્થાવર કે ત્રસની, બને ત્યાં સુધી જીવ રક્ષા કરે. ભવે ખેદ, પ્રાણી દયા, ત્યાં આત્માર્થી વાસ. તે જીવ આત્માર્થી થયો એટલે કે આત્મકલ્યાણની એની ઈચ્છા ઉત્પન્ન થઈ
હવે આગળ જતા હજુ સમ્યક દર્શનની યોગ્યતા તો એની ગાથા પાછા આગળ કહી પાછળ 108મી કશાયની ઉપશાંતા માત્ર મોક્ષ અભિલાષ ભવે ખેદ અંતરદયા. હવે પ્રાણી દયા તો ગર્ભિત થઈ ગયું, નહીં તો આ જીવ શું બીજા જીવોની દયા ખાઈને ધર્મ માની બેસે. જીવ દયા ધર્મ છે, ધર્મ જ છે, પાપ નથી. પણ એમાં જ આપણે રહી જઈએ, બીજા જીવોની રક્ષા કરું. પણ આપણું શું? મારી દયા કોણ ખાશે? આપણે પશુઓની દયા ખાઈને એમને ચારો આપીએ એ કંઈ ખોટું નથી, એ પુણ્યનું કારણ છે. આપણે છે તો કરવું એમાં ના નહીં, પણ પોતાની આત્માનું કોણ વિચારશે? હું અનાદિકાલથી આ જન્મ મરણમાં ભોગવું છું, દુઃખ ભોગવું છું, 4 ગતિમાં રજડું છું. મારી દયા કોણ ખાશે? એ કેમ નિવૃત્ત થવા એના દુઃખોથી? એવી એની અંતરદયા પ્રગટે તે કહીએ જિજ્ઞાસ. તે ખરો જિજ્ઞાસુ છે મોક્ષ મેળવવા. અને તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, એટલી યોગ્યતા આવી ગઈ, એને પોતાના આત્માને જન્મથી છોડાવવો છે. એવા જીવને થાય સદગુરુ બોધ તો પામે સમકીતને વર્તે અંતરશો. તેટલી યોગ્યતા પોતામાં આવી હોય ને એને સત્પુરુષનો બોધ મળે તો સમ્યક દર્શને પામે અને વચ્ચે અંતર શોધ. પછી અંતર શોધ કરતા કરતા ઠેર કેવળ જ્ઞાન સુધી પહોંચે. એમ તમે આ કરજો. હમણાં તો કે આ કરવાનું, અને વિકલ્પો કંઈ પણ કર્યા વગર આ કર્યા કરો. યોગ્યતા વધશે એટલે ઓટોમેટિક બધું જ પ્રાપ્તિ થશે. સમ્યક દર્શને આવશે. પેલા તત્વ શ્રદ્ધા કરો. તત્વ શ્રદ્ધાનામ સમ્યક દર્શનમ. પેલા વ્યવહાર સમકીત, પછી નિશ્ચય સમકીત આવશે. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વીતરાગ ભાવે, નાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. વિશેષ આ પત્ર અધૂરો છે, બાકીનો આવતીકાલે. વચનામૃત પત્રાંક 330 મુંબઈ મહા 1948. કિશન દાસાદિ જિજ્ઞાસુઓ ખંભાત. તેના ઉપર કૃપાલી મોક્ષ પર લખેલો છે. આ પત્ર અડધો આપણે વાંચેલો. હવે વચનાવટ 5/318 એના ઉપરથી જે અડધો ભાગ છે તે વાંચીએ છીએ. કોઈ પણ પ્રકારની આકુળતા વિના વૈરાગ્ય ભાવનાએ, વિતરાગ ભાવે, નાની વિશે પરમ ભક્તિ ભાવે સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. મને જ્ઞાન કેમ થતું નથી એવા બધા વિકલ્પો મૂકી દઈ જ્ઞાન પ્રાપ્ત થવા માટેની યોગ્યતા મેળવો. પહેલા યોગ્યતા મેળવીને પછી ઈચ્છા કરો. અંગ્રેજીમાં એ કહેવત છે કે ફર્સ્ટ ડિઝર્વ ધેન ડિઝાયર. પહેલા યોગ્ય બનો અને તે વસ્તુની ઈચ્છા કરો. યોગ્યતા ન હોય અને મને આત્મજ્ઞાન થાય, પણ આત્મજ્ઞાનની ભૂમિકા છે તો કે એ તો કંઈ નથી, તો કેવી રીતે પ્રાપ્તિ થાય? જેમ કે સૌભાગભાઈની વાત આપણે અહીંયા કેટલી વાત કરેલી છે. સૌભાગભાઈના ઘરે કૃપાલય પધાર્યા. કૃપાલય આવ્યા એટલે મણીલાલ સૌભાગભાઈના પુત્ર શું કે, કૃપાલયને કહો મને આત્મજ્ઞાન આપે. મને જ્ઞાન આપે એટલે કે આત્મજ્ઞાન કરાવે. હવે કૃપાલયને નહીં તો શું ચાકુ બતાવી, છરી હાથમાં લઈને સૌભાગભાઈને કહી દો આ એક જ્ઞાન આપે મને તો હું મરી જઈશ, આ છુરી મારી. હવે કૃપાલયને કહ્યું સૌભાગભાઈજીને, આ તો એમ કે છે મને જ્ઞાન આપો નહીં તો હું મરી જઈશ. કૃપાલયે શું કહ્યું, ભલે મરી જાય, તમને બીજો મણીલાલ આપીશ. આમ કંઈ જ્ઞાન અપાય? આ કંઈ રમત છે, પુસ્તક છે કે વસ્તુ છે? લઈ લો. અંતરંગ આત્મશુદ્ધિ, સંભેદ, નિર્ભેદ, આસ્થા, અનુકંપા, કેટલી યોગ્યતા એનામાં આવી હોય ત્યારે જ્ઞાન પ્રાપ્તિ થાય. આમનું આમ જ્ઞાન અપાય નહીં. અને જે
જેમ ગાજે તે વરસે નહીં, એમ પોતે હું મરી જઈશ એમ બતાવે કે મરવાના છે. નાની તો જાણે છે બધું, ભલે મરી જાય, બીજો મણીલાલ આપીશું, પણ ના પાય. એમ અહીંયા કે છે તમે બધી આકુલતા એટલી રાખો છો, જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા મેળવો, અને એના માટે તમે આકુલતા વિના, કોઈ પણ પ્રકારની આકુલતા વિના વૈરાગ્ય ભાવનાએ વૈરાગ ઉપશમ વધારો. એના વગર આ આત્મજ્ઞાન એટલે કે સિદ્ધાંત બોધ અંતરમાં પરિણમે જ નહીં. 506માં કૃપાલદેવે કહ્યું પત્રમાં કે ઘણી ભલે ને આત્મા છે, નિત્ય છે, કરતા ભોગતા મોક્ષનો ઉપાય બધી વાતો થાય, પણ જો એવી યોગ્યતા જ્ઞાન પ્રાપ્તિથી ન આવી, એટલે કે ઉપદેશ બોધ ન પરિણમ્યો, તો સિદ્ધાંત બોધ કદી પરિણમે નહીં. વાતો થાય તે શ્રવણ થાય તે ભલે, પણ પરિણામાન કૃપાલ કે થઈ શકે નહીં, કેમ કે યોગ્યતા નથી. એટલે વારંવાર પ્રભુ કે યોગ્યતા લાવો, યોગ્યતા લાવો. યોગ્યતા વગર ન અપાય, અને યોગ્યતા હોય તો બોલાવીને આપી દઈશું, અમે સામાજિકની આપી દઈશું. નાની તો યોગ્યતા હોય તો એના ઘેર જઈને પણ આપી દે, પણ બિના યોગ્યતા પાસે પડ્યો રહે તોય નહીં મળે. કોઈ પણ પ્રકારની આકુળતા વિના, એટલે મને જ્ઞાન કેમ થતું નથી, જ્ઞાન કેમ થતું, એ બધી આકુળતા મૂકી દઈ વૈરાગ્ય ભાવનાએ પહેલા સંસારના પદાર્થો પ્રત્યેની આસક્તિ તોડો, 5 વિષયોની આસક્તિ ઘટાડો, કશાય ઘટાડો. એમ વૈરાગ ઉપશમ લાવશો તો બધું મળી રહેશે. વૈરાગ ભાવનાએ વિતરાગ ભાવે, નાની પ્રત્યે પરમ ભક્તિ ભાવે. આ ત્યાગ, વૈરાગ, ઉપશમને ભક્તિ, આ ચારે વસ્તુ એમાં કહી. આ યોગ્યતા છે. ઋષિએ ત્યાગ, અંતરંગ ત્યાગ પહેલા, પછી આસક્તિનો તોડું ખરો ત્યાગ શું કહ્યો કૃપાલદેવે? પદાર્થ પ્રત્યેનો તાદાત્મ્ય અધ્યાસ નિવર્તવો, તેને શ્રીજીન ત્યાગ કહે છે. પદાર્થ પ્રત્યે રહેલી અંતરની આસક્તિ એને તોડવી એ ખરો ત્યાગ છે. બાહ્ય ત્યાગ જે પણ કંઈ કરવામાં આવે તે અંતર ત્યાગને માટે છે. અંતર ત્યાગનું લક્ષણ હોય તો બાહ્ય ત્યાગ તો અનંતવાર લીધા. એમ વૈરાગ ઉપશમ લાવો, અને જ્ઞાની પ્રત્યે, જ્ઞાનીના ગુણો પ્રત્યે પરમ ભક્તિ ભાવ લાવો, અને ઉપશમ ત્યાગ, વૈરાગ, ઉપશમને ભક્તિ આ લાવો તો જરૂર તમને જ્ઞાન પ્રાપ્તિ થશે. જ્ઞાની વિશે પરમ ભક્તિ અને સત્શાસ્ત્રાદિક અને સત્સંગનો પરિચય કરવો હાલ તો યોગ્ય છે. હાલ તો તમારે શાસ્ત્રો વાંચો, ઉપયોગ આમાં રોકો, અને જ્ઞાની હોય તો પરમ સત્સંગ છે, ન હોય તો મુમુક્ષુ પુરુષોના સમાગમમાં રહો. હાલ આ પ્રમાણે વર્તો ને યોગ્યતા વધારો. કોઈ પણ પ્રકારની પરમાર્થ સંબંધે મનથી કરેલા સંકલ્પ પ્રમાણે ઈચ્છા કરવી નહીં. અર્થાત એટલે કે કોઈ પણ પ્રકારના દિવ્ય તેજયુક્ત પદાર્થો ઇત્યાદિ દેખાવા વગેરેની ઈચ્છા, મન કલ્પિત ધ્યાનાદિ એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી. પરમાર્થ સંબંધી એટલે આત્મકલ્યાણ કરવા માટે ધર્મ સંબંધી તમે જે મનથી સંકલ્પ કરો છો કે બસ આ કરું તો થઈ જાય, આવા બધા મૂકી દેવા. અથવા દિવ્ય તેજ મને પ્રગટ થાય, અથવા એને જ્ઞાન માની બેસે, અથવા ધ્યાન કરું, મન કલ્પિત ધ્યાન કે જેથી મને પ્રાપ્તિ થશે, મન કલ્પિત ધ્યાનાદિ. કૃપાલદેવે ધ્યાન માટે તો શું કહ્યું? સત્સંગ વિના ધ્યાન તે તરંગ રૂપ થઈ પડે છે. પહેલા સત્સંગ કરો. આત્માને જાણ્યા વિના કોનું ધ્યાન કરશો? વિચાર ધ્યાન, ઔષધ વિચાર ધ્યાન, સત્પુરુષના વચનોનો વિચાર કરવો, એ રૂપ ધ્યાન એકાગ્રચિત્ત કરી અને જ્ઞાની પુરુષનું શું કહેવું છે એ સમજો પહેલા, તો એને દેહથી આત્મા ભિન્ન છે વગેરે જ્ઞાન થાય. એવા મન કલ્પિત ધ્યાનાદિ
એ સર્વ સંકલ્પની જેમ બને તેમ નિવૃત્તિ કરવી અને છોડી દેવા, નાની કે એમ કરવી. ફરી એમને શાસ્ત્રમાં શું વાંચવું તે હવે આગળ કહે છે. શાંત સુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મ સારમાં કહેલો આત્મનિશ્ચયાધિકાર એ ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. આમાં ઉપદેશ બોધ અને સિદ્ધાંત બોધ બેની વાત કરી લીધી. 12 ભાવનાઓ છે. શાંત સુધારસમાં 12 ભાવનાઓ છે. ને વિજયજી મહારાજનો લખેલો આ ગ્રંથ છે, આ બહુ સુંદર છે. એમાં 12 ભાવનાઓનું વર્ણન છે. તો આ શાંત સુધારસ વાંચો અને અધ્યાત્મ સાર એ સૌવિજયજી મહારાજનો લખેલો ગ્રંથ છે. એમાં પણ આત્મનિશ્ચયાધિકાર આ બે ફરી ફરી મનન કરવા, ખાલી શ્રવણ નહીં કે વાંચને નહીં, મનન વાંચો અને ખૂબ વિચારો શું કહેવું છે. એ બેનું વિશેષ પણ રાખો. સત્સંગ સત્શાસ્ત્ર બધું કરજો, પણ આ શાંત સુધારસ ખાસ વાંચજો કે જેથી તમારામાં વૈરાગ્ય ઉત્સવમાં આવે, સંસાર પ્રત્યેની આસક્તિ તૂટે અને અધ્યાત્મ સારમાં શું છે, આત્મનિશ્ચયાધિકારમાં 6 પદનું વર્ણન છે. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોગતા છે, મોક્ષ અને મોક્ષનો ઉપાય છે. એ 6 પદનું વર્ણન એમાં છે. એટલે આનું તમે કે વિશેષપણે મનન કરજો. શાંત સુધારસમાં કહેલી ભાવના, અધ્યાત્મ સારમાં કહેલો આત્મ નિશ્ચય અધિકાર, આત્માનો નિશ્ચય થાય એ અધિકાર ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એ બેનું વિશેષપણું માનવું. આ 6 પદ આ છેલ્લા પેરેગ્રાફમાં કહે છે, આત્મા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા નિત્ય છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા કર્તા છે એમ જે પ્રમાણથી જણાય, આત્મા ભોગતા છે એમ જે પ્રમાણથી જણાય, મોક્ષ છે એમ જે પ્રમાણથી જણાય અને તેનો ઉપાય છે એમ જે પ્રમાણથી જણાય, તે વારંવાર વિચારવા યોગ્ય છે. આત્મા આપણે 6 પદના પત્રમાં એ આત્મસિદ્ધિ શાસ્ત્રમાં આ જ વાત છે. આત્મા જે પ્રમાણથી જણાય, આત્મા છે અને આત્મા નિત્ય છે, આત્મા કર્તા કેવી રીતે છે, ભોગતા કેવી રીતે છે, મોક્ષ કેવી રીતે છે, મોક્ષના ઉપાય શું છે, એ જે પ્રમાણથી જણાય તે કોઈ બી ગ્રંથમાં આનું જો વર્ણન હોય તો એ વારંવાર વિચારવા યોગ્ય છે. કેમ કે 6 પદમાં સમ્યક દર્શન રહેલું છે. આપણે સંકિત કરવું છે, આત્મા વગેરે શ્રદ્ધા કરવી છે અને 6 પદમાં એ જ બતાવ્યું છે. અધ્યાત્મ સારમાં અથવા બીજા ગમે તે ગ્રંથમાં તે વાત હોય તો વિચારવામાં બાદ નથી. 6 પદની વાત અધ્યાત્મ સારમાં તો છે જ, યશોજીજી મહારાજે લખી, એની એ વાત બીજા કોઈ ગ્રંથમાં હોય તો વિચારવામાં બાદ નથી. કલ્પનાનો ત્યાગ કરી વિચારવા એવું છે. તમારી કલ્પનાઓ કંઈ ઉમેરશો નહીં આમાં. જ્ઞાનીએ જેમ કહ્યું હોય તેના આધારે જ વિચારજો. જનક વિદેયની વાત હાલ જાણવાનું ફળ તમને નથી. કંઈક જનક વિદેયી ઘરમાં રહ્યા છતાં વિદેયી કેમ હતા, એની અંતરદશા કેવી રીતે અલિપ્ત રહેતી હતી, એ સંબંધી તમને કોઈ હાલ જાણવાનું કોઈ ફળ નથી. તમને ઉપર કહ્યું તેમ હમણાં કર્યા કરો. કોઈ પણ કારણે એમની દશા કેવી રીતે હતી, હવે એવી મારી દશા છે કે નહીં, એ બધું કલ્પના કરવાની જરૂર નથી.
જનક વિદેયની વાત હાલ જાણવાનું ફળ તમને નથી, બધાને અર્થે આ પત્ર છે. ખંભાતના સર્વ મોક્ષો ઉપર આ પત્ર છે એમ લખ્યું. કેમ કે કિશન દાસાદિ મોક્ષો આદિ એટલે સર્વ મોક્ષો માટે આ છે. બધા યોગ્યતા વધારજો ત્યાગ વૈરાગ ઉપશમ ભક્તિની, આત્મજ્ઞાન પ્રાપ્તિ માટે, અને આ શાંત સુધારસ કે અધ્યાત્મ સાર વાંચજો. તે વખતે શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ કંઈ નહોતો, વચનામૃત કે ઉપદેશામૃત નહોતું, કે બોધામૃત નહોતા. એટલે કૃપાલદેવ આવા ગ્રંથોની આજ્ઞા આપતા હતા. આજે વિશેષ સમય હોય તો આ બધા 20 ગ્રંથો કૃપાલદેવે નામ આપ્યા છે વચનામૃતમાં, કાર્તિકેયની પરીક્ષા વગેરે અનેક. સમય હોય તો વાંચવામાં વાત નથી, પણ સમય થોડો મળતો હોય અને પહેલાથી જ આ ગ્રંથો વાંચવા માંડી પડે તો આ મૂળ સાર જેનો છે શું કરવું છે બધું રહી જાય. પછી એને કંઈક નિશ્ચયાભાસી થઈ જાય, કારણ કે બીજે ચડી જાય. પહેલા ત્રણેય પુરુષોનું બરોબર વાંચે, પછી વિશેષ એને સમય હોય તો બાદ નથી. આ પ્રમાણે આ પત્ર પૂરો થયો. હવે એનું વિવેચન બ્રહ્મચારીજી કર્યું છે તે આપણે વાંચીએ. વચનામૃત વિવેચન બોધામૃત ભાગ બીજો, પાનું 78. એમાં કહ્યું, ઘણા કાળના બોધે જીવને સમ્યક દર્શન પ્રગટે છે. ઘણા કાળના બોધે અનાદિની મિથ્યા માન્યતાઓ તૂટે. જે દેહમાં આત્મબુદ્ધિ છે, દેહ તે જ હું છું, એ કંઈ એક વાર બે વાર કે મહિના વર્ષ બે વર્ષ સાંભળીએ પણ જાય એવી નથી. વારંવાર આખે જીવન પર્યંત આ સમ્યક દર્શન માટેની જોઈતો જે બોધ, રેતી ભિન્ન આત્મા છે, કેવી રીતે છે વગેરે જે જ્ઞાનીએ કહ્યું છે એ આખી જિંદગી એને વાંચે, સાંભળે, વિચારે તો જે યથાર્થ શ્રદ્ધાન થાય એવું છે. શ્રદ્ધારૂપ સંકિત પહેલું વ્યવહાર, અને પછી આત્માનો અનુભવ થાય તે નિશ્ચય સમ્યક દર્શન છે. એ કંઈ એટલું સહેલું નથી. અનંત કાળ વ્યતીત થઈ ગયો છતાં આ જીવને હજુ આત્મભ્રાંતિ ગઈ નથી, દેહમાં આત્મબુદ્ધિ ગઈ નથી. તે કંઈ આમની આમ જાય નહીં, ઘણો પુરુષાર્થ જોઈશે. ઘણા કાળના બોધે જીવને સમ્યક દર્શન પ્રગટે છે. એ સમ્યક દર્શન કેવળ જ્ઞાનનું બીજ છે. બીજ રોપાય તો એમાંથી વૃક્ષ થાય, તેમ સંકિત જો રોપાઈ ગયું સમ્યક દર્શનનું બીજ, આ કેવળ જ્ઞાનનું બીજ કે હું આત્મા જ છું, એવો જો દ્રઢ નિશ્ચય થઈ જાય તો એ કાળે કરીને એને કેવળ જ્ઞાન પ્રગટે છે. એ સમ્યક દર્શન કેવળ જ્ઞાનનું બીજ છે. એ નિશ્ચય સમ્યક્ત્વ છે, તેમાં આત્માનો અનુભવ હોય છે. નિશ્ચય સંકિત અને વ્યવહાર સંકિત. વ્યવહાર સંકિતમાં તો જેમ જ્ઞાનીઓ કહ્યું તેમ હું દેહથી ભિન્ન આત્મા છું, મૂળ માર્ગમાં હમણાં બોલ્યા તે વ્યવહાર સંકિત. એમ જાણે સદગુરુ ઉપદેશથી કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ છે, દેહાથી ભિન્ન આત્મા ઉપયોગી સદા અવિનાશ. હું સદા અવિનાશ છું, મારો કોઈ કાળે નાશ નથી, અને હું ઉપયોગી લક્ષણ વાળો છું. જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ એ મારો સ્વભાવ છે. જાણવાનું જે જાણ કરે છે જીવ એ જ્ઞાન ઉપયોગ છે, કોઈ કાળે નહીં જાય, કેમ કે આત્માનો મૂળ ગુણ છે. અને દર્શન ઉપયોગથી જુએ છે. જાણવું અને જોવું એ ગુણ આત્મા સિવાય બીજા કોઈ દ્રવ્યમાં છે જ નહીં. એટલે આ પણ મને ખબર નથી. હું તો એમ માનું છું કે આ આંખ જ જુએ છે, એથી જ હું જોઉં છું, અને આ મગજથી બુદ્ધિથી જાણું છું. પણ નાની કે નહીં,
આ તો બાયા મીડિયા જેવું છે. જોનાર જાણનાર જુદો છે. તે આત્મા છે. જ્ઞાન ગુણ દર્શન ગુણ આત્માનો છે. તો એ મારો સ્વભાવ છે એમ માન્ય થાય તે થયું વ્યવહાર સંકિત. અને ખરેખર દેહથી ભિન્ન આત્માનો અનુભવ થાય તે છે નિશ્ચય સંકિત. એ સમ્યક દર્શન કેવલનાનું બીજ છે એ નિશ્ચય સંકિત છે. તેમાં આત્માનો અનુભવ હોય છે. ક્ષાયક સંકિત તો અનુભવ રૂપે, લક્ષ રૂપે કે પ્રતીતિ રૂપે સદાય રહે છે. જો ક્ષાયક સંકિત થઈ ગયું, સાતે પ્રકૃતિઓ જડ મૂળમાંથી નષ્ટ થઈ ગઈ, તો પછી એ સંકિત કોઈ કાળે જાય નહીં. કોઈ કાળે સર્વકાળ અનંત કાળ સુધી રહેશે. એમાં કાં તો જેમ કે કૃપાલદેવને ક્ષાયક સંકિત હતું તો એ કંઈ નિરંતર આત્મા અનુભવમાં નહોતા રહેતા. અનુભવ તો કોઈક વાર આવે, પણ એમનો લક્ષ્ય એ જ રહ્યા કરે. એ સ્વરૂપમાં રહેવાનો જ હંમેશા લક્ષ્ય રહે. અને કામ કરતા પણ એ અંતરમાં એ લક્ષ્ય હોય કે કરવું તો આ જ છે, સુખ તો એ જ છે. અને પ્રતીતિ તો ત્રણેય કાલ રહે, ઊંઘમાં પણ નહીં જાય. હું આત્મા જ છું, ઊંઘમાં પણ હું દેહ છું એવો ભાવ નહીં થાય. આ ક્ષાયક સંકિતના લક્ષણ છે. અનુભવ લક્ષ્ય પ્રતીત વૃત્તિ વહી નિજ ભાવમાં પરમાર્થે સંકિત. પરમાર્થ સંકિત થઈ ગયું ક્ષાયક એટલે હવે એને અનુભવ રૂપે, લક્ષ્ય રૂપે કે પ્રતીતિ રૂપે એ સમ્યક દર્શન સદાય રહે છે. બીજા સમ્યક્તોમાં તો ફેરફાર થાય અને જતું પણ રહે. મિથ્યાત્વના ઉદયમાં સમ્યક્ત્વ કડવું ઝેર જેવું લાગે. જેને ગાઢ મિથ્યાત્વ હોય એને આવી આત્માની વાત ગમે જ નહીં. કંઈક મિથ્યાત્વ મન થયું હોય તેને આત્માની વાત પણ ગમે. બીજા ઉપશમ સંકિત એ તો એમાં ફેરફાર થાય ને જતું રહે. 48 મિનિટથી વધારે રહે નહીં, એક અંતર્મુહૂર્ત જ રહે. મિથ્યાત્વના ઉદયમાં ભ્રાંતિ થાય છે. ઘણા કાલના બોધે મિથ્યા શ્રદ્ધા ફરી આત્માની શ્રદ્ધા પ્રગટે છે. તે નિશ્ચય સંકિત છે. ઘણા કાળના બોધે આપણું શ્રદ્ધાન મિથ્યા છે. આપણું જ્ઞાન પણ મિથ્યા અને શ્રદ્ધાન પણ મિથ્યા. આપણે જે જાણીએ છીએ તે પણ ખોટું અને આપણી માન્યતા પણ ખોટી. જાણપણાના આધારે માન્યતા થાય. જ્ઞાન છે તેથી જાણીએ છીએ કે હું છું, હું દેહ છું, આ કુટુંબાદી મારા છે, તો કે એ ખોટું છે માટે મિથ્યા જ્ઞાન છે. આ જાણ્યું ને તે પ્રમાણે જ આપણી માન્યતા છે. તો શ્રદ્ધાન પણ મિથ્યા, જ્ઞાન પણ મિથ્યા. અને શ્રદ્ધાન પણ મિથ્યા હોય તો એનું ચારિત્ર એટલે વર્તન પણ મિથ્યા હોય. જેવી શ્રદ્ધા હોય તે પ્રમાણે જ એનું વર્તન હોય. હવે એ બધું સમ્યક થાય. મિથ્યા જ્ઞાન મટીને જેમ છે તેમ જાણે, એ જ્ઞાનીથી જાણે. અને જાણ્યા પછી તે પ્રમાણે માને કે હું આત્મા જ છું, તો એ સમ્યક દર્શન વ્યવહાર. અને પછી એ પ્રમાણે એ આત્મ પ્રાપ્તિ કરવા, અનુભવ મેળવવા કે એમ જ રહેવા માટે જેનો પ્રયત્ન છે તે બધો સમ્યક ચારિત્ર કહેવાય. પહેલા વ્યવહાર ચારિત્ર, પછી આત્મજ્ઞાન સહિત હોય તો સમ્યક ચારિત્ર છે. આપણું જે કંઈ વ્રત તપ જપ કરીએ એ ચારિત્રમાં આવે, પણ આપણને આત્મજ્ઞાન નથી એટલે વ્યવહાર ચારિત્ર છે. રત્નત્રય બે પ્રકારે, વ્યવહાર સંકિત, વ્યવહાર સમ્યક દર્શન, વ્યવહારિક સમ્યક જ્ઞાન અને વ્યવહારિક સમ્યક ચારિત્ર. એ ત્રણેય આત્મજ્ઞાન પ્રાપ્તિનું કારણ છે, નિશ્ચયના કારણ છે. આત્મજ્ઞાન થયા પછી તો એનું જ્ઞાન પણ સમ્યક જ્ઞાન, પછી સમ્યક દર્શન અને ચારિત્ર પણ એનું સમ્યક છે. ત્યાં સુધી બધું મિથ્યા છે. જેમ ગાંડો માણસ હોય એ
સાચી વાત પણ કરે, કોઈ વાર સાચી વાત કરે ને કોઈ વાર ખોટી વાત, મિથ્યા વાત પણ કરે, કેમ કે ભાન વગર બોલે છે. તેમ આપણે આત્માની વાતો કરીએ, આત્મા છે, નિત્ય છે વગેરે બધું બોલીએ, પણ મિથ્યાત્વયુક્ત હોવાથી કાલે ઊંધું પણ બીજું પણ કહી શકીએ. જ્યારે જ્ઞાની અનુભવ સહિત બોલે છે એટલે એમાં કોઈ કાળે ભૂલ ન હોય. એટલે આપણને જ્યાં સુધી સમ્યક દર્શન અનુભવાત્મક નહીં થાય ત્યાં સુધી આપણું બધું જ્ઞાન મિથ્યાત્વની કોટીમાં જ છે. ત્યાં સુધી જે નવપૂરો ભણી લે પણ ત્યાં સુધીનું એનું જ્ઞાન મિથ્યાત્મ જ ગણ્યું છે. જ્યાં સુધી આત્મના ન થાય તો 14 પૂર્વ અંશે ઉણા નિગોદમાં પડ્યા છે. 14 પૂર્વ સુધી લગભગ ભણે પણ આત્માને નહીં જાણ્યો તો એ બધું જ્ઞાન મિથ્યા થઈને ઠેઠ પાછા પડી ગયા. એટલે મૂળભૂત જ્ઞાન આત્મજ્ઞાન છે, એ એકડો છે. ત્યાર પછીનું જે જ્ઞાન હોય એમાં પછી ઉમેરો થાય છે. દર્શન પરિસહ ધીરેથી વેદાય તો સમ્યક દર્શન થાય છે. દર્શન પરિસયમાં સમ્યક્ત્વ ક્યારે થશે એમ જીવને ઉતાવળ થાય છે. મને આત્મજ્ઞાન ક્યારે થશે, એ દર્શન પરિસર છે. પણ એ ધીરજ રાખી અને પુરુષાર્થ જારી રાખે તો આગળ ઉપર એને જરૂર સંકિત થાય, કેમ કે એને મેળવવાની ઈચ્છા છે, જિજ્ઞાસા છે. દર્શન પરિસર ધીરેથી વેદાય તો સમ્યક દર્શન થાય છે. દર્શન પરિસયમાં સમ્યક્ત્વ ક્યારે થશે એમ જીવને ઉતાવળ થાય છે. જ્યારે જીવને જ્ઞાની પુરુષનું સ્વરૂપ સમજાય ત્યારે લાગે કે મારું માનવું ખોટું છે અને જ્ઞાનીનું માનવું સાચું છે. જ્યારે ખરેખર જ્ઞાનીની ઓળખાણ થાય ત્યારે એને લાગે કે મારું બધું મિથ્યા અને જ્ઞાનીનું બધું સમ્યક. બોધ બીજ અને મૂળ જ્ઞાન શું તે વારંવાર વિચારો. ખરેખર સંકિત શું છે, મૂળભૂત આત્મજ્ઞાન શું છે અને તે પ્રાપ્ત કરવાના ઉપાય શું છે તે વારંવાર વિચારવા. જ્ઞાનીની આજ્ઞા આરાધવી, સ્વચ્છંદે કંઈ નહીં કરવું, કેમ કે આ માર્ગના આપણે અજાણ છીએ. જ્ઞાનીની આજ્ઞા આરાધવી, સત્સંગ વિશેષ આરાધવો, સત્સંગ ખૂબ કરવો. એથી જીવની સમજણ ફરે છે. સત્સંગમાં એક તો આપણો ઉપયોગ રોકાય અને આપણી જે અનાદિકાલની મિથ્યા માન્યતા છે, વિપરીત સમજણ, એ બધી તૂટીને સમ્યક થાય છે. જેમ છે તેમ મનાય છે, જણાય છે પછી મનાય છે, એ બધું સત્સંગથી થાય છે. સત્સંગ વિશેષ આરાધવો, એથી જીવની સમજણ ફરે છે. રસ્તો ઊંધો લે તો ન થાય. સત્સંગ ઘણોય પડે પણ કોનો? જ્ઞાનીનો. અથવા માર્ગ જ વિપરીત હોય કુકુરનો તો પછી કંઈ નહીં વળે. ઊંધો રસ્તો છે. ઊંધો રસ્તો લે તો કંઈ ન થાય, સ્વચ્છંદે સંકિત થાય નહીં. પોતાની ઈચ્છા પ્રમાણે ધર્મની ક્રિયાઓ કર્યા કરે તો પણ કે છે સમ્યક દર્શન નહીં થાય. રોકે જીવ સ્વચ્છંદ તો પામે અવશ્ય મોક્ષ. પોતાનું ડાપણ મૂકી દઈ આ માર્ગમાં જ્ઞાની જેમ કહે તેમ કરે તો એને કે અવશ્ય એનો મોક્ષ થાય. એટલું થાય તો કલ્યાણ થઈ જાય. ભગવાને સમ્યક દર્શન કોને કહ્યું એ વિચારવા યોગ્ય છે. આત્માનું કલ્યાણ થાય તેમ કરવાનું છે. જ્ઞાની જાણે છે, માને તો કલ્યાણ થશે. સમ્યક દર્શન કોને કહે, આત્મા કોને કહે, પૂતગલ કોને કહે, એ બધું જીવ જ્ઞાની પુરુષથી જાણે તો કલ્યાણ થશે. જીવે ઘણું સાંભળ્યું છે પણ સત મળ્યું નથી. જ્ઞાનીનો બોધ સાંભળવો અને શ્રદ્ધા કરવી. ભૂતકાળમાં આ જીવે અનંત વાર શાસ્ત્ર શ્રવણ કર્યું છે. આ કંઈ પહેલી જ વાર કરીએ છીએ એવું નથી. આવું તો અનંત વાર કર્યું છે. જીવે ઘણું સાંભળ્યું છે પણ સત મળ્યું નથી. સત્પુરુષ આત્મા આવ્યા નથી. સત એટલે આત્મા, એ જેને પ્રગટ છે એવા સત્પુરુષ આત્મા આવ્યા નહીં. અને આવ્યા તો એનું કહેલું યથાર્થ માન્યું નહીં.
સત મળ્યું નથી, સત શ્રદ્ધ્યું નથી, સત સુણ્યું નથી. એ મળીએ, એ સુણીએ, એ શ્રદ્ધે જ છૂટવાની વાર્તાનો આત્માથી ભણકાર થશે. આ વખતે પ્રભુના કયા પ્રમાણે આપણને આ સાચા પુરુષ મળ્યા છે, સત પ્રાપ્ત થયું છે. હવે એ પ્રમાણે શ્રદ્ધે નાની જેમ કહ્યું કે માન્યા પછીનો ક્રમ તે પ્રમાણે કરે, આત્માને પોષણ આપે અને દેહની સાળ સંભાળમાં જિંદગી પૂરી કરી નહીં દે તો એ જ્ઞાનીને કયા પ્રમાણે વર્ત્યો કહેવાય. નહીં તો આ યોગ નિષ્ફળ જાય. કૃપાલદેવ શું કરે? કૃપાલદેવ તો માત્ર ઉપદેશ આપે, તે પ્રમાણે એ વાતને સમજવી, પછી માનવી અને તે પ્રમાણે કરવું. હમણાં મૂળ માર્ગમાં આ જ બતાવ્યું ત્રણેયનું. પહેલાં આ જ્ઞાનથી જાણ્યું, જાણ્યા પછી શ્રદ્ધ્યું, શ્રદ્ધા પછી તે પ્રમાણે વર્ત્યો. એ ત્રણેયની એકતામાં મોક્ષ છે. જાણે પણ માને નહીં તો કંઈ કામ ના આવે, માને પણ તે પ્રમાણે કરે નહીં. મને તો ક્યાં બધી ખબર, બધું આપણે એમ જ છે, દેહથી ભિન્ન જ છે આત્મા. આ તો વાતોમાં થયું, પણ આત્મા છે તો એ પ્રાપ્ત કેમ થાય? એનો શું ઉપાય? તો કે આ રાગ દ્વેષ બધા આ પ્રભુમાં કયા એ બધા દોષો ઘટાડવા પડશે. તે તરફ કંઈ લક્ષ્ય જ ન હોય. એટલે પ્રભુશ્રી એકવાર કે ખાલી આત્મા આત્મા કરીએ કંઈ આત્મા પ્રાપ્ત ન થાય. એને મેળવવા માટે જે યોગ્યતા જોઈએ લાવવી પડશે. પછી કે સંસાર ભોગવવો અને મોક્ષ મેળવવો બે ન બને, એક જ આત્મા આવે. કેમ કે બે એકદમ વિપરીત માર્ગ છે. સંસારનો માર્ગ ગ્રહણનો માર્ગ છે, જ્યારે જ્ઞાનીઓનો માર્ગ ત્યાગનો માર્ગ છે. એક રાગનો માર્ગ છે, એક વિતરાગનો માર્ગ છે. બે કેમ મેળ બેસે? આ બધી સમજણ જીવને સત્સંગે આવે. નાની જાણે છે એમ માને તો કલ્યાણ થશે. જીવે ઘણું સાંભળ્યું છે પણ સત મળ્યું નથી. નાનીનો બોધ સાંભળવો અને પછી શ્રદ્ધા કરવી. આ બધી જ્ઞાની પુરુષનો બોધ જ છે, આપણે સાંભળીએ છીએ તે. પછી એને માનવો એટલે શ્રદ્ધા કરવી. નાની કહ્યું સાચું છે. નાની કહ્યું તો આત્મા, તો કે હું આત્મા, આપણને ભલે સમજાતું નથી. નાનીએ કહ્યું છે આત્મા છું, તો આત્મા છું. કેવી રીતે છું? સમજાવે છે, એ સમજવા પ્રયત્ન કરવો. પછી આત્મા નિત્ય છે, જગત અનિત્ય છે. આત્મા ત્રણેય કાળ રહે એવો છે. આત્મા નિત્ય પદાર્થ છે, કેમ કે એ અસંયોગિક પદાર્થ છે, મૂળ દ્રવ્ય છે. જ્યારે આ જગતના બધા પદાર્થો આપણે જે દ્રષ્ટિગોચર થાય છે, બધા સંયોગિક પદાર્થ છે. ગમે તે વસ્તુ આપણે નજરે જોઈએ એ સંયોગથી બનેલી છે. એ પૂતગલ દ્રવ્ય છે. એ અનેક અનંત પરમાણુ એકઠા થાય ત્યારે એ વસ્તુ આપણા આંખે નજરે દેખાય છે. એનો જે મૂળ પરમાણુ છે, જે અનંત ભેગા થઈ એક દ્રવ્ય બન્યું, એ મૂળ પરમાણુનો નાશ નથી. પરમાણુ તો એમ જ રહે છે. તેવી પણ આપણને જે દેખાય છે તે બધું પર્યાય છે. પર્યાય એટલે અનંત પરમાણુનો પિંડ, જે આજે આ અવસ્થા રૂપે કોઈ ઈંટ રૂપે છે, કોઈ કપડા રૂપે છે, કોઈ પુસ્તક રૂપે છે બધા જ પરમાણુ. આજે જે પુસ્તક રૂપે છે એ જ પરમાણુઓ 5-50 વર્ષે આ પુસ્તક ફાટી જશે, 5-25 વર્ષે, 15 વર્ષે પછી એના ટુકડા થશે, એકદમ ઝીણા થશે, માટીમાં ભળી જશે. એ પરમાણુ પુસ્તકનો નાશ છે અને આકારનો, પણ એના જે પરમાણુઓ છે બધા જ જમીનમાં છે. એક પરમાણુ પણ નાશ નહીં થાય. હવે પરમાણુઓ